નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। મોરબીમાં ઠેર ઠેર ગણેશોત્સવનું આયોજન ચાલી રહ્યું છે, ત્યારે આવું જ એક વિશેષ આયોજન મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પણ હાલ ચાલી રહ્યું છે। મારી પાછળ આપ સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો। લક્ષ્મીનારાયણ સોસાયટી કા રાજા ગણેશોત્સવ 2024 આપનું હાર્દિક સ્વાગત કરે છે। આ તમામ જે વડીલો, યુવાનો સાથે નાના નાના જે ભૂલકાઓ છે, આ તમામ વડીલો, અબાલ, વૃદ્ધ સૌ કોઈ એકબીજા સાથે મળીને એકબીજાના સહયોગથી એક સારું એવું અત્યારે હાલ ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે। ત્યારે સૌથી પહેલા આપણે દાદાના દર્શન દર્શકોને કરાવી દઈએ, પછી આપણે જે આયોજકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું અને ઇન્ટરવ્યુમાં દર્શકોને વિગત આપીશું કે આ ગણેશોત્સવમાં હાલ કેટલામા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને આ ગણેશોત્સવની શું મુખ્ય વિશેષતાઓ રહી છે આ વર્ષની, તેના તમામ વિગતવાર દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આપણે તમામ ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના દર્શકોને આ લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ। મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટી કા રાજા ગણેશ ઉત્સવ પંડાલમાં બિરાજિત ભગવાન શ્રી ગણેશની જે દિવ્ય અને પ્રભાવશાળી જે આ પ્રતિમા આપ જોઈ રહ્યા છો, આ લાઈવ દર્શન ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી આપને અમે કરાવી રહ્યા છીએ। ઘણી બધી એક તમે દ્રશ્યમાં અમારા જે સહયોગી છે તેને કહું કે નજીકની તરફ આવીને દાદાને એકદમ ક્લોઝઅપથી દર્શન કરાવે તમામ આપણા દર્શકોને, કે જે અત્યારે હાલ તમામ દર્શકો અત્યારે આ લાઈવ જોઈ રહ્યા છે। લક્ષ્મીનારાયણ સોસાયટી કા રાજા ગણેશોત્સવમાં બિરાજમાન જે ગણપતિજીની આ મૂર્તિ છે, અતિશય દિવ્ય અને મેઘાવી કહી શકાય તેવું દિવ્ય તેજ દાદાની મૂર્તિમાં જોવા મળી રહ્યું છે। અને સુશોભન જો વાત કરવામાં આવે સુશોભનની, તો સુશોભનમાં પણ ક્યાંય કચાશ અને કમી નથી રાખવામાં આવી। આ લક્ષ્મીનારાયણ સોસાયટીના આ તમામ જે ભાઈ અને બહેનો છે તેમને સાથે મળીને જે સારું એક આયોજન કર્યું છે, સાથે જે અન્નકોટ દાદાને ધરાવવામાં આવ્યો છે તેના પણ હું મારા જે કેમેરામેન છે તેને કહેવા માંગુ કે દાદાને આજે 56 ભોગ ધરાવવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે તમામ પ્રકારની મીઠાઈઓ, તમામ પ્રકારની જે વાનગીઓ છે, ફળ ફ્રૂટ સહિત તમામ પ્રસાદ રૂપે દાદાને હાલ ધરાવવામાં આવ્યું છે। અને આ પ્રસાદ જેમને બનાવ્યો છે અને જેમની મહેનત રહી છે ખાસ એ તમામ મહિલાઓ, તમામ બહેનોના પણ આ લાઈવમાં આપણે દ્રશ્યો બતાવી દઈએ। મારા કેમેરામેનને કહું કે આ તમામ આ બહેનો આપ જોઈ રહ્યા છો, આ તમામ મહિલાઓ કે જેમણે પોતાની અથાગ મહેનતથી પરિશ્રમ લઈ અને દાદા પ્રત્યે સાચી લાગણીથી આ પ્રસાદ બનાવ્યો છે। આ તમામ બહેનોના પણ આપ દ્રશ્ય અત્યારે હાલ જોઈ રહ્યા છો લાઈવમાં। આપણે બહેનોના પણ ઘણી ઇન્ટરવ્યુ લેશું તે પહેલા આપણે જે અત્યારે આ જે આયોજન અત્યારે હાલ કરવામાં આવ્યું છે તેના જે મુખ્ય આયોજકો છે તેમાંથી રઘુભાઈ ઇન્દરિયા, સાથે યુવરાજસિંહ ચુડાસમા સહિતના જે અગ્રણીઓ છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું। આપણે હું કેમેરામેનને કહું કે હવે આગળની તરફ જઈએ અને આપણે સીધી આ તરફ આવી જાય કેમેરામેન, એટલે આપણે અહીંયા થોડી સ્પેસ પણ રાખીએ એટલે દાદાના દર્શન પણ થાય અને ઇન્ટરવ્યુમાં આપણે વાતચીત પણ વ્યવસ્થિત કરી શકીએ। સૌથી પહેલા આપણી સાથે વાતચીત માટે જોડાવા જઈ રહ્યા છે રઘુભાઈ ઇન્દરિયા। રઘુભાઈ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। રઘુભાઈ, આ જે ગણેશોત્સવનું આયોજન ચાલી રહ્યું છે, આ કેટલામા વર્ષમાં મંગલ પ્રવેશ છે? આ બીજા વર્ષમાં છે। પહેલા વર્ષમાં અમે દાંડિયા રસનો પ્રોગ્રામ રાખ્યો હતો, ત્યારે બહુ સારું રહ્યું હતું, પણ આ વર્ષે અમે અતિ ભવ્ય દાંડિયા રસનો પ્રોગ્રામ કરીએ છીએ। એમાં અમારે અતિથિ વિશેષ શ્રી મોહનભાઈ કુંડારિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જયરાજસિંહ જાડેજા, ખરણી સેના પ્રમુખ મયુરસિંહ જાડેજા ઓર કુલદીપભાઈ ગઢવી બધા અત્યારે પધારવાના છે। 14 તારીખે જે અમારે દાંડિયા રસ પ્રોગ્રામ છે ને એમાં તો અતિ ભવ્ય અમે દાંડિયા રસ પ્રોગ્રામ કરવાના છીએ। દર્શકોને આ સાથે એક વિગત પણ આપી દો કે રઘુભાઈ ઇન્દરિયા જે જણાવી રહ્યા છે કે અતિશય ભવ્ય દાંડિયા રસનો એક સારો એવો કાર્યક્રમ આવતી 14 તારીખે યોજાવાનો છે, તો આપ પણ આપના પરિવાર સાથે અહીં આવી અને આ દાંડિયા રસમાં જોડાઈ શકો છો। અને સાથે એક બીજી હું વિગત પણ આપી દઉં કે રઘુભાઈ ઇન્દરિયા અને ખાસ તેમના જે સુપુત્રી છે આરતીબેન ઇન્દરિયા, કે જે એક સારા સ્ટેજ સિંગર છે અને ખૂબ જ નાની જ ઉંમરમાં ગાયકીના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ તેને પ્રાપ્ત કરી લીધી છે, તો તે પણ લાઈવ પરફોર્મન્સ આપવાના છે, તો તેને જોવા માટે ખાસ પધારજો। હવે આપણે સોસાયટીના જે અગ્રણીઓ છે એમાંથી એક યુવરાજસિંહ આપણી સાથે છે, યુવરાજસિંહ ચુડાસમા, તો આપણે એમને પૂછીએ કે આયોજન કેટલા સમયથી મહેનત લેવામાં આવે છે અને શું કાંઈ વિગતો છે? યુવરાજસિંહ, આપનું સ્વાગત છે પ્રેસ ઓફ ઇન્ડિયામાં। અમારે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં 2 વર્ષથી આ આયોજન થાય છે। એમાં આખી સોસાયટીના બધા મિત્રો, ભાઈઓ અને બહેનો બરોબર બધાનો સહયોગ અમને પૂરો મળી રહ્યો છે અને બહુ સારી રીતે અમારે અહીંયા આયોજન થાય
સાથ અને સહયોગ આપો. ખૂબ સારી બાબત કહેવાય કે જે યુવરાજસિંહ જણાવી રહ્યા છે બધા લોકો અહીં જોડાય અને દાદાની ભક્તિમાં સાથ સહકાર આપે. આપણી સાથે ઘણા બધા અગ્રણીઓ છે, આપણે અહીંના જે સોસાયટીના એમની સાથે જ વાતચીત કરીએ. આપણી સાથે અત્યારે વસંતભાઈ છે, આપણે એમને પૂછીએ જે આ સોસાયટીમાં રહે છે અને આ આયોજન વિશે તેઓ શું કહેવા માંગે છે. सबसे पहले वसंत भाई आपका स्वागत है प्रेस ऑफ इंडिया में. धन्यवाद आपका बहुत बहुत. सर ये बताइए, ये आयोजन जो यहाँ पर चल रहा है 2 साल दूसरा साल हो चुका है और खास करके यहाँ का एक क्या माहौल क्या बन रहा है और आप क्या सोचते हैं गणेश जी का क्या महत्व है आपके जीवन में? गणेश जी का महत्व तो देखिए सबके जीवन में एक ही है कि अगर आज कोई भी हम शुभ कार्य करने जाते हैं तो सबसे पहले हमारे अग्रणी दादा की हमारे अपना पूर्ण हो उस इच्छा शक्ति के साथ में हम गणेश जी की पूजन वंदन करते हैं. हमारे दर्शक जो भी देख रहे हैं लाइव टेलीकास्ट, कुछ उनको भी कुछ अपील करना चाहेंगे दर्शकों को? मेरी एक ही आप सबसे निवेदन है कि हमारा इस बार हमने जो लास्ट टाइम हमने जो किया था रास गरबा का प्रोग्राम, उससे भी भव्य प्रोग्राम हम इस बार करने जा रहे हैं और गणेश जी की कृपा से इस बार हमें उम्मीद है कि हम उससे भी बहुत अच्छा आयोजन करेंगे. तो सभी लोग परसों 14 सितंबर को वहाँ पे पधारे सभी और हमारा उत्साहवर्धन करें ताकि हम आगे और भी अच्छा कर सके प्रोग्राम. खूब धन्यवाद हमारे साथ जुड़ने के लिए, बातचीत करने के लिए. और भी है, बात करेंगे. आपका नाम? अमित राजावत. क्या कहेंगे अमित जी, इतना अच्छा बढ़िया आयोजन आपके सोसाइटी में चल रहा है, क्या कहेंगे आप? हम सब सोसाइटी वासी मिलकर के ये गणेश उत्सव बनाते हैं और इससे सभी फैमिली प्लस सभी लोगों का बहुत मनोरंजन होता है और शाम को सभी लोग इकट्ठे होते हैं. इससे वातावरण बहुत अच्छा होता है और हम सब बहुत हैप्पी हैं. और इस गणेश उत्सव का जो आयोजन होने से हमारे मोहल्ले में एक यूनिटी होती है, उन सब से हम लोगों की भावनाएं और हम सबको एक अच्छा आकर्षण मिलता है. और हम सब लोगों से यही चाहेंगे कि आने वाले समय में सभी लोग मिलजुल कर काम करें और इसी तरीके से अपनी भावनाओं को एकजुट मिलकर करें. बहुत बढ़िया, हमसे जुड़ने के लिए बहुत सारे लोग हैं यहाँ पर. एक और है शुक्ला जी हमारे साथ है. शुक्ला जी आपका स्वागत है प्रेस ऑफ इंडिया में. धन्यवाद. आप क्या कहेंगे, इतना अच्छा बढ़िया आयोजन चल रहा है आपकी सोसाइटी में, आप क्या कहेंगे? हमारा बहुत बड़ा सौभाग्य है कि दादा की सेवा करने का हमें मौका मिलता है और लक्ष्मी नारायण राजा का अब समझो हमारा दूसरा साल है. तो पहले साल हमने आयोजन शुरू किया था, आज हमारा दूसरा साल है. हमने बहुत अच्छे से और मित्रगणों का पूरा प्यार रहा, सहयोग रहा सबका और बढ़िया से आयोजन हमारा चल रहा है. और हमारा 14 तारीख को एक बड़ा अच्छा प्रोग्राम है जिसमें भारी से भारी जनसंख्या में लोग यहाँ पधारें और एक बढ़िया आयोजन डांडिया रस का देखें, जिसमें हमारे मुख्य अतिथि भी आ रहे हैं, जैसे रघु भाई ने आपको बताया. ચોક્કસ ઘણી સારી બાબત કહેવાય કે એક સારો એવો કાર્યક્રમ પણ 14 તારીખે યોજાવાનો છે. એક ભવ્ય દાંડિયા રસનો પણ કાર્યક્રમ છે જેમાં જે તમામ જે રાજકીય અગ્રણીઓ છે તે પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે, સાથે સામાજિક અગ્રણીઓની પણ નોંધપાત્ર હાજરી રહેશે. तो अभी આપણે જે મહિલાઓ છે આપણે તેમના પણ દ્રશ્ય और कहना चाहेंगे? यस, आज हमारे सुनील भाई के पुत्र का जन्मदिन है और सुनील भाई और उनकी मम्मी जी ने मतलब पूरा फैमिली है, गणपति जी का पूरा आज सजावट जो भी उन्होंने किया है पूरा. हाँ, क्या 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 नाम तुम्हारा? क्या नाम बोलो, नाम क्या नाम है? योग 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 कितने साल का? 3-4 का. જે 3 વર્ષનો બાળક છે યુગ, આપ જોઈ રહ્યા છો. આજે આ બાળકનો જન્મદિવસ છે ત્યારે એમના જે માતૃશ્રી છે દાદા પ્રત્યે એક સાચી લાગણીથી બાળકનો જન્મદિવસની જે ઉજવણી છે તે દાદાનું જે આ પંડાલ આપ જોઈ રહ્યા છો અને જે સુશોભન જોઈ રહ્યા છો, આ તમામ સુશોભનમાં આ મહિલાએ ખાસ મહેનત લીધી છે. ઘણા બધા મહિલાઓ છે દ્રશ્યમાં આપને બતાવી દઈ, ઘણા બધા બહેનો પણ છે જે કાંઈ આ લાઈવ અત્યારે ટેલિકાસ્ટ અત્યારે જે જોઈ રહ્યા છો તેમાં કાંઈ બોલવા માંગતા હોય, બોલી શકે એમ હોય તો આપણે એમની સાથે વાતચીત કરીએ. બેન, તમારું નામ શું સૌથી પહેલા બતાવો? મારું નામ અંજના ડેર છે. અમે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આ ગયા વર્ષથી શરૂ કર્યું છે અને આવું ને આવું ઉત્તરોત્તર કરતા રહીએ એવી ઈચ્છા છે અમારી. આવીને આવી દિવ્ય શક્તિ ગણપતિ દાદા આ સોસાયટીના લોકોને આપે કે આનાથી પણ વિશેષ અને ભવ્ય આયોજન આ સોસાયટીના તમામ ભાઈ બહેનો દ્વારા હાલ જે ચાલી રહ્યું છે એટલે આગળ પણ કરી શકે તેવી દિવ્ય શક્તિ આપે તેવી પ્રાર્થના આ મહિલા અત્યારે હાલ કરી રહ્યા છે. દર્શકોને આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો આ તમામ મહિલાઓ છે કે જેને આજે દાદાને અન્નકૂટ ધરાવ્યો છે, જે અથાગ મહેનત લઈ અને સાચી લાગણી અને શ્રદ્ધાથી દાદા માટે 56 ભોગ કહી શકાય તેવો અન્નકૂટ ધરાવ્યો છે અને જે ભક્તિભાવની એક
ઝલક ન કહી શકાય, પરંતુ જે પૂરું પિક્ચર અહીં જે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જોવા મળી રહ્યું છે તે ખરેખર અભૂતપૂર્વ કહી શકાય. હવે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ સોસાયટીમાં જ એક જે મહિલા છે, હું એમનો પરિચય પણ આપી દઉં. દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો જે રઘુભાઈ ઇન્દરિયા, તેમના સુપુત્રી આરતી ઇન્દરિયા, કે જે નાની ઉંમરમાં ગાયકીના ક્ષેત્રમાં ખૂબ જ મોટી સિદ્ધિઓ મેળવી છે અને જે આ કાર્યક્રમ યોજાવાનો છે આગામી 14 તારીખે, જે ભવ્ય દાંડિયા રાસનો, તેમાં સ્ટેજ પરફોર્મન્સ આપવાના છે. તો આપણે એમને પણ મળીએ અને એમનું જે મંતવ્ય છે એ પણ જાણીએ. આરતીબેન, શું કહેશો? આવો સરસ અહીં આયોજન છે ગણેશ ઉત્સવનું, અને સાથે જે 14 તારીખે આવો ભવ્ય દાંડિયા રાસનો કાર્યક્રમ છે ને તેમાં તમે સ્ટેજ પરફોર્મન્સ આપવાનો છો. આશીર્વાદ આપતા રહે અને અમને સૌને આશીર્વાદથી અમે બાપાના આશીર્વાદથી આવું સૌ કાર્ય કરતા રહીએ, બસ એ જ પ્રાર્થના છે. અને 14 તારીખે જે અમારું લાઈવ ટેલિકાસ્ટ છે, તો આપ સૌને વિનંતી છે કે આપ સૌ પધારો અને દાંડિયા રાસ નિહાળો. ચોક્કસ. તો તમામ જે લક્ષ્મીનારાયણ સોસાયટી છે તેમના દ્વારા એક આમંત્રણ પણ પાઠવવામાં આવી રહ્યું છે કે આપ પણ આ જે દાંડિયા રાસનો ભવ્ય કાર્યક્રમ છે તેમાં ચોક્કસ આપની હાજરી અચૂકથી આપશો. હવે છેલ્લે આપણે લાઈવ ટેલિકાસ્ટ એન્ડ કરી તે પહેલા હું એમ કહેવા માંગીશ કે તમામ ભાઈઓ આ તરફ આવી જાય, એક તરફ, અને ગણપતિ બાપા મોરિયાનો એક જય જયકાર બોલાવી દઈએ. તમામ જે બહેનો છે અને ભાઈઓ આ તરફ આવીને ગણપતિ બાપાનો જયકાર બોલાવે બધા સાથે મળીને. ગણપતિ બાપા, ગણપતિ બાપા, ગણપતિ બાપા મોરિયાના ગગનભેદી નાદ સાથે જે આ લાઈવ કવરેજ આપને બતાવ્યું તે મોરબીના સામાકાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીના આ ગણેશ ઉત્સવના દ્રશ્ય હતા. હવે વધુ લાઈવ કવરેજ જોવા માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક. હાલો, લાઈવ હતું ફેસબુક પેજ ઉપર.